મિત્રો અહીંયા આપણી વચ્ચે સ્વયંસેવકોની આખી ટીમ છે, એક બાજુ બહેનો છે ને એક બાજુ ભાઈઓ છે। આ ભાઈ અત્યારે આ સેવાનો તમને અનેરો ચાન્સ મળ્યો અહીંયા, તો કેવો અનુભવ તમારો છે? જ્યારે બાગેશ્વર ધામ સરકાર રાજકોટ પધારી રહ્યા હોય અને આ તો એક સૌભાગ્ય છે અમારું કે સેવાનો આટલો સરસ લાભ મળ્યો, અમારા ઘર આંગણે ગંગા એવી રીતે થયું છે। આ અમારા બાગેશ્વર ધામનો એક અમને અનેરો સેવાનો મહિમા છે અને એ સેવામાં અમારું આખું ગ્રુપ આ નિમિત્ત એક સેવાના ભાગરૂપે આ નિમિત્ત બન્યું છે। અમે સૌભાગ્ય છીએ કે આ સેવાનો લાભ મળ્યો। આપણે અહીંયા જનરલી તમે કઈ કઈ સેવાઓ કરો છો? જેમ કે અહીંયા કોઈ બેઠક વ્યવસ્થામાં, કોઈ પાણીની વ્યવસ્થામાં, એ રીતે અહીંયા બધી અલગ અલગ પ્રકારની વ્યવસ્થા છે, જેમ કે બેઠક વ્યવસ્થા છે, કોઈક પાર્કિંગની વ્યવસ્થામાં છે, કોઈક પાણીની સેવામાં છે, કોઈક છાસની વિતરણની સેવામાં છે, કોઈક ત્યાં મેનેજમેન્ટ કરવામાં છે। એટલે બધી નાની મોટી કોઈ પણ સેવાઓ છે, બધાય મન લગાડીને તન લગાડીને બધાય સેવા કરે છે, તન મન ધનથી સેવા આપે છે અને બધા પ્રેમથી સેવા આપે છે અને બધા બધી રીતના બધી પ્રકારની સેવાઓ આપે છે।